તો જો જમવા બેસી ગયા, જમવું હોય આવી જાવ જમવા માટે. તો ભાઈ અહીંયાથી ગાંધીધામ 304 કંડલા 313 બતાવે છે. મિત્રો જો અહીંયા મહેસાણાનો બાયપાસ પૂરો થઈ ગયો અને આ રસ્તો જો મિત્રો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં આપણી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અલ્પેશ ટ્રક વ્લોગમાં હું તમારું સ્વાગત કરું છું અલ્પેશ. અને અત્યારે આપણે આવી ગયા છીએ ગાડી ઉપર, અસલાલી સર્કલ પેટ્રોલ પંપ ઉપર. તો હવે અહીંયાથી ડીઝલ ટાંકી ફૂલ કરાવીને જઈએ અને આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ, અને સાણંદથી ગાડી ભરીને જવાનું છે પાલનપુર. તો જો ત્યાંથી ડીઝલ ટાંકી ફૂલ કરાવીને વધે આગળ તો જઈએ સાણંદ. પહેલાં ત્યાંથી પાલનપુરની ટ્રીપ રહેવાની છે. તો જઈએ સાણંદ, જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે ગાડી. તો પહેલાં ડીઝલ ટાંકી ફૂલ કરાવી લઈએ, પછી વધીએ આગળ. તો જો આપણે અસલાલીથી ડીઝલ પુરાવીને નીકળી આવ્યા સાણંદ ગાડી ભરવા જવા માટે, અને પાછળ ગાડી રાખી હતી જમવા માટે. તો આપણે જમવાનો પણ પ્રોગ્રામ પતી ગયો. હવે આપણે ડાયરેક્ટ જવાનું છે સાણંદ ગોંગામાં ગાડી ભરવા માટે. તો જો અત્યારે આપણે પહોંચી આવ્યા સનાતનના ટોલ પ્લાઝા ઉપર. તો હવે આ ટોલ પ્લાઝો ક્રોસ કરી અને પછી વધીએ આગળ. આગળ કચ્છની ગાડી જાય છે. તો હવે વધે આગળ ટોલ ક્રોસ કરાય નહીં. મિત્રો જુઓ અત્યારે આપણે સાણંદ ટોલ ટેક્સ પાર કરી આગળ આવી છે, અને આગળ આવશે ઈયાવા. તો ઈયાવા ક્રોસ કરી અને પછી આપણી કંપની છે ત્યાં આગળ જઈએ ભરવા માટે. જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે, કઈ રીતનો માલ ભરે છે. અને આપણે પાછળ ભરતો તૂટી ગયો હતો, એનું રસ્તામાં વેલ્ડિંગ પણ કરાવી દીધું. એટલે હવે ચારે મારવામાં પાછળ વાંધો નહીં આવે, તો વ્યવસ્થિત માલ સેફટીથી ભરાઈ શકે. તો કંઈ નહીં, હવે આપણે ચાલે જઈએ આગળ. કંપનીએ જઈને બતાવું તમને કેટલા ટાઈમમાં ભરાય છે, કઈ રીતે માલ ભરાય છે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો જુઓ અહીંયા આપણે ડોંગામાં ગાડી આપણું આઈસર ભરાઈ ગયું. જોઈ લો આ રીતે માલ ભર્યો છે. પાછળ ખાલી જારી મારવાની બાકી છે. તો હવે જારી મારી અને અહીંયાથી નીકળીએ. બિલ આપણા આવે છે, હજી આવ્યા નથી. તો બિલ આવે ત્યાં સુધી આપણે બહાર જઈ ચા પાણી પી આવીએ. પછી ચા પાણી કરીને અહીંયાથી નીકળીએ, જઈએ આગળ. જોઈએ જ્યાં સુધી ગાડી ચલાવાશે ત્યાં સુધી ચલાવીશું. પછી પાલનપુર પહેલાં ક્યાંક ગાડી રાખીને હોટેલે સુઈ જઈશું જમીને. તો જોઈએ આજે કેટલો સફર કપાય છે. તો એ બિલ આવે એટલે પ્રોપર પાલનપુરમાં કયું ગામ છે કહું તમને. તો જોઈએ કેટલા ટાઈમમાં આવે છે બિલ. ફાઇનલી મિત્રો આપણા બિલ પણ આવી ગયા છે. તો હવે અહીંયાથી નીકળીએ, અને આપણે પાલનપુર નથી પણ પાલનપુરથી પણ આગળ છે ધાનેરા ડિસ્ટ્રિક્ટનું કંઈક વાસડાલ કરીને ગામ છે. તે ધાનેરા ડિસ્ટ્રિક્ટના વાસડાલ ગામે ખાલી કરવાની છે ગાડી. એ ધાનેરામાં લાગે એટલે આપણે પાલનપુરથી પણ આગળ જવાનું છે. તો જોઈ લો, તમને એવું લાગતું હોય તો આ બિલ્ટી છે વાસડાલ કરીને. અહીંયા આપણું આઈસર ખાલી થશે. તો હવે અહીંયાથી નીકળીએ, જર્ની સ્ટાર્ટ કરીએ. જોઈએ હવે ક્યાં સુધી પહોંચાય છે. તો પહેલાં નીકળીએ હવે અહીંયાથી. જો અત્યારે આપણે ગાડી લઈને નીકળી ગયા, આવી ગયા હાઈવે ઉપર. જોઈ શકો છો હાઈવે ઉપર ચાલે જઈએ છીએ. અને આપણે મિત્રો ગાડી ખાલી કરવા જવાનું છે એ વાસડાલ કરીને ગામ છે, જે આપણે પાલનપુરથી આગળ ડીસા હાઈવે પકડવાનો છે. અને ડીસાથી પાછું દાંતીવાડા લઈને જવાનું છે. એટલે ડીસા શેર નથી જવાનું, ત્યાંથી દાંતીવાડા થઈને આગળ જવાય. ત્યાં આગળ જવાનું છે. એટલે હવે કન્ટિન્યુ ચાલે જઈએ. જોઈએ ક્યાં સુધી ગાડી ખેંચાશે ત્યાં સુધી ખેંચીશું, નહીં તો પછી ક્યાંક રાખીને સૂઈ જઈશું. તો હવે જોઈએ ક્યાં સુધી કિલોમીટર કપાય છે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. આપણે સાણંદથી નીકળ્યા ત્યાંને કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. અને અત્યારે દોસ્તો પહોંચી આવ્યા ખોર. તો અત્યારે આપણે ખોર ક્રોસ કરીએ છીએ. ખોરનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. અને આગળ આવશે કડી. તો કડી બતાવું તમને આગળ. હવે ખોર ક્રોસ કરી કન્ટિન્યુ ચાલે જઈશું. ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે કડીમાં પહોંચી આવ્યા, અને આ કડી ક્રોસ કરીએ છીએ. આ અંડરબ્રિજ છે. અંડરબ્રિજ ક્રોસ કરી સીધા ચાલે જવાનું છે. તો આગળનો વ્યૂ બતાવું કડીનો તમને. તો ભાઈ આગળ કંઈક સ્ટ્રીટ લાઇટનું કામ ચાલુ છે રોડ ઉપર. એના હિસાબે થોડું ટ્રાફિક જેવું છે, એટલે ગાડીઓ બધી ધીમી ચાલે છે. હવે વધે આગળ. સાહેબ ઊભા છે એટલે ટ્રાફિક નથી થતો, બધા ધીમે ધીમે નીકળે છે. તો મિત્રો જો આપણે અહીંયાથી ગાડી લઈ લેવાની છે હવે ખાલી સાઈડ. એટલે આપણે આગળથી આપણે મહેસાણા હાઈવે પકડવાનો છે.
તો જો અહીંયાથી આપણું વાયસર લઈ લીધું ખાલી સાઈડ, અને હવે આગળથી લેવાની છે રાઈટ સાઈડ, અને આપણે નંદાસણ થઈ મહેસાણા વાળો હાઈવે મળી આવશે. તો અહીંયાથી લઈ લઈએ રાઈટ સાઈડ. તો મિત્રો જો આ આવી ગયો નંદાસણ જાસપુર વાળો હાઈવે. ત્યાં છે કડી શહેર. અહીંયાથી સીધા ચાલે જ જવાનું છે આપણે. પાલનપુર 107 બતાવે છે હજી. જો અત્યારે આપણે પહોંચી આવ્યા નંદાસણમાં, અને અહીંયાથી નંદાસણ ક્રોસ કરીએ. નંદાસણનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. આપણે આ બ્રિજથી લઈ લઈશું લેફ્ટ સાઈડ, ખાલી સાઈડ લઈ લઈએ એટલે આપણે આવી જશે મહેસાણા પાલનપુર વાળો હાઈવે. તો જુઓ અહીંયાથી આપણે લેફ્ટ સાઈડ લઈ લીધી. હવે ચાલે જઈએ આગળ. તો ભાઈ જુઓ આવી પહોંચ્યા આપણે મહેસાણા પાલનપુર હાઈવે ઉપર, અને આ નંદાસણ ક્રોસ કરીએ છીએ. જોઈ શકો છો હાઈવેનો નજારો. અને મિત્રો આપણે એક અચ્છુ પરમાર કરીને છે, એમની કોમેન્ટ હતી કે ભાઈ તમારું ગામ કયું? તો અચ્છુભાઈ મારું ગામ છે અમદાવાદ નજીકનું દસપલ તાલુકાનું વસ્ત્રાલી. ત્યાંથી આપણી ગાડીઓ લોડિંગ કરીએ છીએ. મારું ગામ અમદાવાદ છે દસપલ તાલુકાનું. તો જો અત્યારે આવો વિડીયો આવે છે. તો હવે અમે કન્ટિન્યુ ચાલે જ જઈશું. અને મિત્રો આપણે ચા પાણી કરવા હજુ આઈસર ક્યાંય રાખ્યું નથી. આપણે ચા પાણી કરીશું મહેસાણા બાયપાસ ક્રોસ કર્યા પછી. મહેસાણા બાયપાસથી બાયપાસ ઉપર જઈને ત્યાં ચા પાણી પીવા રાખીશું. 15 કિલોમીટર કાપવાનો વધારે છે એટલે આપણે ચાલે જ જઈશું. હવે અહીંયાથી ધીમે ધીમે ચાલે જઈએ આગળ. જુઓ અત્યારે આપણે પછી આવે મહેસાણા ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો આ છે મહેસાણાનું ટોલ પ્લાઝું. તો હવે આ મહેસાણા ટોલ ક્રોસ કરી કન્ટિન્યુ આગળ ચાલ્યા જઈએ, અને આપણે બાયપાસ ઉપર જઈને ચા પાણી પીવાની છે. અને મિત્રો અહીંયા સારું ગમે તે હોય, મારે 5 નંબરનો ફાસ્ટેગ છે. તો આ ટેગમાં પૈસા નથી કપાતા, કેશ આપવા પડે છે અહીંયા. અને બીજા નંબરમાં અહીંયા રિટર્ન ટોલ મળતો નથી. 135 જાવક 135 આવકનો ટોલ લાગે છે. તો કંઈ વાંધો નહીં, હવે વધે ટોલ કપાઈને આગળ. તો મિત્રો જો આપણે ટોલ પાર કરીને આવી ગયા મહેસાણા બાયપાસ ઉપર. આ રસ્તો જતો રહે સીધો મહેસાણા સિટીમાં, ને આપણે અહીંયાથી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. તો જો હવે મહેસાણા બાયપાસમાં ચાલ્યા જઈએ. આગળની જર્ની બતાવું તમને. તો ભાઈ જુઓ અત્યારે આપણે મહેસાણા બાયપાસ ઉપર આવી પહોંચ્યા છીએ, અને આ મહેસાણાનું આપણે સર્કલ ક્રોસ કરીએ છીએ. જોઈ શકો છો વૈષ્ણોદેવી સર્કલ, મહેસાણા બાયપાસ, અને આ છે વૈષ્ણોદેવી મંદિર. તો ક્રોસ કરી કન્ટિન્યુ ચાલે જઈએ. મિત્રો જુઓ અહીંયા મહેસાણાનો બાયપાસ પૂરો થઈ ગયો, અને આ રસ્તો જતો રહ્યો મહેસાણા સિટીમાં. અને આપણે સર્કલથી લઈ લીધી લેફ્ટ સાઈડ, એટલે અહીંયાથી આપણે કન્ટિન્યુ ચાલ્યા જવાનું. જોઈ લો અહીંયાથી આબુ રોડ 114 કિલોમીટર છે, સિદ્ધપુર 33, પાલનપુર 61 બતાવે છે. હવે આપણે અહીંયાથી સીધા ચાલે જ જઈશું. અને આપણે જમવાનું ગણતરી છે તુલસી હોટલે અથવા તો મહાદેવ હોટલ, જે મહેસાણાની 20 કિલોમીટર પહેલાં આવે છે. અને મિત્રો આપણે ગણતરી એવી કરી કે વાસડાલ કરીને કોઈ ગામ છે ધાનેરા ડિસ્ટ્રિક્ટનું, ત્યાં આપણે આઈસર ખાલી છે. મેં મને એવું સમજાયો કે અહીંયાથી તમે આવો એટલે સિદ્ધપુર રોડ પકડજો. સિદ્ધપુરથી આગળ ચંડીસર કરીને આવશે. ચંડીસરથી તમે દાંતીવાડા આવજો, અને દાંતીવાડાની અંદર જવાનું છે. ત્યાં આપણી વાઈફોનો ખાલી થશે. વાંસડાલ કરીને ગામ છે ત્યાં. હવે જોઈએ તો હોય તો જશું. પછી હોટલે લગાવીને સુઈ જઈશું. પછી ખાલી કરવા ત્યાંથી સવારે વહેલા નીકળીને જઈશું. તો પછી રાત્રે ખેંચાઈ એવી હશે, આગળ સેફ્ટી ઝોન હશે, કોઈ હોટલ એવું રખાય એવું, તો પછી આપણે હોટલે રાખી દઈશું ગાડી. અને નહીં હોય તો અહીંયા પાલનપુરની આજુબાજુમાં સુઈ જઈશું. ત્યાંથી સવારે નીકળીશું ખાલી કરવા જવા. તો જોઈએ હવે આગળ શું થાય છે.
ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે ઊંઝામાં એન્ટર કરી લીધું આપણું આઈસર અને આવું કંઈક સર્કલ આવી ગયું ઊંઝાનું જોઈ શકો છો. અને અહીંયા મિત્રો આગળ એક બ્રિજ આવે છે, એ બ્રિજ ચડવાનો નહીં, નહીતર એ રસ્તો ઊંઝા મંદિર બાજુ જાય છે, એટલે બ્રિજની નીચે લેવાની. અને અહીંયા મિત્રો એક ઉમિયા માતાનું મંદિર આવેલું છે, બહુ જબરજસ્ત મંદિર છે, ધાર્મિક સ્થળ, જે બધા એનઆરઆઈ લોકોને પણ આવવું પડે એવું મંદિર છે. અહીંયા ઊંઝાનું મંદિર બહુ મસ્ત છે. ક્યારેક આપણે ફ્રી હશું તો વિઝિટ કરીશું તો તમને બતાવીશ, પણ આપણે ગાડી લઈને નીકળ્યા હોય એટલે આપણી પાસે એવો કંઈ ટાઈમ ન હોય, એટલે એના હિસાબે આપણે નથી જતા. તો જો આપણે આ બ્રિજ નથી ચડવાનો એટલે આપણે અહીંયા નીચે લીધી ગાડી અને અહીંયા સીધા ચાલે જઈએ અને આગળ તમને ઊંઝાનો બધો વ્યૂ બતાવું કે અત્યારે ઊંઝા કેવું લાગે છે. અને ટાઈમ જો કે વાગવા આવી ગયા છે એક્ઝેક્ટ 7 વાગ્યા છે, સાંજના એક્ઝેક્ટ સાંજના 7 વાગ્યા છે. અને જો ટ્રેન પણ અહીંયા પરથી નીકળે છે, તમને દેખાતી હોય તો જોઈ શકો છો મિત્રો. રેલવે લાઈન પણ છે, મેં આટલા ટાઈમમાં પહેલી જ વખત જોઈ. તો જો આ બ્રિજ નહીં ચડવાનો, નહીંતર ઊંઝા અંદર જતી રહેવાય. અને આ બ્રિજ આવે એ આપણે ચડી જવાનો. જોઈ લો ઊંઝાનો વ્યૂ કંઈક આવો આવે છે, આ ઊંઝા છે. તો હવે ઊંઝા ક્રોસ કરીએ છીએ. તો ભાઈ જુઓ અત્યારે એક ચોકડી આવી છે, ત્યાં પહોંચી આવ્યા. ખડી કરીને ગામ આવ્યું છે, એની આગળ આ ચોકડી આવી ગઈ. અને મિત્રો આ ચોકડીથી જો તમે રાઈટ સાઈડ લઈ લો તો તમારી ગાડી જાય ખેરાલુ બાજુ, ખેરાલુ વિસનગર બાજુ જવાય. અને આ લેફ્ટ સાઈડ તમે જે રસ્તો જોઈ શકો છો એ જતો રહ્યો પાટણ. તો આપણે પાટણ પણ નથી જવાનું તો નથી ખેરાલુ પણ જવાનું, આપણે જવાનું છે પાલનપુર. એટલે આપણે કન્ટિન્યુ સીધા જ ચાલ્યા જવાનું છે. તો જો આ પાટણ બાજુ જાય છે અને આ જાય છે ખેરાલુ બાજુ. તો આપણે પાલનપુર બાજુ સીધા ચાલ્યા જઈશું. હવે માથે પડે એવા માણસો નીકળે છે રોડ વચ્ચેથી. અત્યારે ટાઈમ થઈ ગયો છે સાંજનો, હવે થોડું સાચવીને તો હવે ચલાવવું પડે આઈસર. એટલે અત્યારે હવે ટાઈમ એવો છે એટલે બધા રંગીલા રાજા માણસો વધારે નીકળશે. એટલે મારું ઓડિયન્સ તો બધું સમજદાર જ છે, એટલે કોઈને સમજાવવાની જરૂર નથી. સિદ્ધપુર ચેક કરો ભાઈ, સિદ્ધપુર ક્રોસ કરીએ છીએ અત્યારે. જોઈ લો ભાઈ, આ સિદ્ધપુરમાં આવું સર્કલ આવી ગયું છે. અહીંયાથી રાઈટ સાઈડ લઈ લો એટલે સિદ્ધપુર અંદર જવાય. અહીંયાથી જમણા હાથે સિદ્ધપુર અંદર જવાય છે. જોઈ લો સિદ્ધપુર અંદર સિટી બાજુ જવાનો રસ્તો. અને આપણે સીધા પાલનપુર સાઈડ ચાલે જ જવાનું છે મિત્રો. અને આપણે મિત્રો પાલનપુરથી લેફ્ટ સાઈડ લઈ અને ચંડીસર કરીને ગામ આવે છે સિદ્ધપુર હાઈવે બાજુ. તો સિદ્ધપુર હાઈવે નહીં પણ એવું કીધું કે પાલનપુરથી લેફ્ટ સાઈડ વળજો એટલે ચંડીસર કરીને ગામ આવશે. ત્યાંથી આપણે દાંતીવાડા બાજુ જવાનું છે. તો ત્યાંથી દાંતીવાડા બાજુ આપણે સવારે જશું. તો અત્યારે તો આપણે ગણતરી એવી છે કે ચંડીસરની આજુબાજુમાં ક્યાંક હોટલ આવશે તો ત્યાં આગળ જમીને સૂઈ જઈશું. આગળની જર્ની સવારે સ્ટાર્ટ કરીશું. કેમ કે આમ બી આપણે 100-200-250 કિલોમીટર જેવી ગાડી ખેંચી લીધી અસલાલીથી નીકળ્યા ત્યારના. સાણંદથી ભરીને આવ્યા એ રીતે. એટલે હવે બહુ ગણતરી નથી ગાડી ચલાવવાની. તો આપણે હોટલ આવે ત્યાં આગળ જમીને સૂઈ જ જઈશું. પછી આમ બી ગામડાના રસ્તા હોય અંદરના તો કેવા છે કેવા નહીં, આપણે કંઈ એટલું બધું આ બાજુ જોયેલું નથી અંદરના રસ્તા દાંતીવાડાથી અંદર. તો દાંતીવાડા એ બધું તો જોયેલું છે, તો કંઈ નહીં, જોયું જશે આગળ. તો પહેલાં પાલનપુર તો ક્રોસ કરીએ પછી જઈએ ચંડીસર બાજુ. અને એની આજુબાજુમાં હોટલ આવશે ત્યાં આગળ સૂઈ જઈશું જમીને. તો જો અત્યારે આપણે જર્ની સ્ટાર્ટ જ છે. હવે ક્યાંક ચા પીવાની ગણતરી છે હજી મિત્રો. ચા સવારે બપોરે પીધી પણ કંઈ ચામાં મજા ના આવી એટલે હજી મૂડ નથી આવતું જોઈએ એવું.
એટલે હવે ક્યાંક મસ્ત પહેલાં ચા પીવું સારી, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરું. તો મિત્રો જો આપણે પાલનપુરમાં એન્ટર કરી લીધું આઈસર, અને અહીંયાથી કન્ટિન્યુ ચાલે જ જવાનું છે હજી. અને આ બાજુ મિત્રો હાઈવે તો સરસ મજાનો છે, 6 લાઇન હાઈવે છે, એટલે કે એટલી બધી તકલીફ ન પડે. પણ અહીંયા આ બાજુ પાલનપુરમાં કંઈક બ્રિજનું કામ ચાલુ છે 2-4 જગ્યાએ, એના હિસાબે જો આ રીતે ડાયવર્ઝન આપેલા છે, એટલે ગાડી થોડી ધીમે ચાલે. તો આગળ તમને પાલનપુરની જર્ની બતાવું તમને કઈ રીતનો વ્યૂ આવે છે એમ. તો ભાઈ જો પાલનપુરનો વ્યૂ કંઈક આ રીતે આવે છે રાતનો. તો જો મિત્રો આ રસ્તો જતો રહ્યો પાલનપુર સિટી બાજુ, અને આપણે અહીંયાથી લઈ લેવાની છે ડીસા બાજુ. ચલો અહીંયાથી થોડા ડીસા બાજુ લઈ લઈએ. તો ભાઈ જુઓ આપણે અત્યારે પાલનપુર સર્કલ લઈ આવી ગયા ડીસા હાઈવે બાજુ. આ રસ્તો સીધો જતો રહ્યો ડીસા થરાદ. તો આપણે ડીસા હાઈવે બાજુ ચાલે જઈએ છીએ, જોઈ શકો છો. રાતનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. હજી આપણે જમવાનું બાકી છે. આ બધો એરિયા હજુ મિત્રો પાલનપુરનો જ ગણાય આમ તો. અને આ ડીસા હાઈવે સીધો અહીંયાથી તમે જતા રહો, ડીસા 26 કિલોમીટર બતાવે છે અહીંયાથી. એટલે આ રસ્તો મિત્રો સીધા આપણે અંબાજી પણ જોડે છે. આબુ રોડ જે કહેવાય એ આ રસ્તો આબુ રોડને પણ જોડે છે. તો આબુ રોડ જવું હોય તો પણ આ જ રસ્તો સીધો પકડી રાખવાનો. તો ચલો હવે આપણે કન્ટિન્યુ ચાલે જઈએ. તો ભાઈ અહીંયાથી ગાંધીધામ 304, કંડલા 313 બતાવે છે. એટલે આપણે તો આ રૂટ અવરોધ પડે. આપણે અહીંયાથી ગાંધીધામ ના જવાય, પણ એમ કે અહીંયાથી એટલું છે એમ. ભાઈ જો ચંડીસર પહેલાં અહીંયા હોટલ આવી છે આશીષ, તો અહીંયા લગાવીએ ગાડી. તો જો જમવા બેસી ગયા, જમવું હોય આવી જાઓ જમવા માટે. બોલો આપણે જમીને આવી ગયા ગાડીમાં. તમે જોઈ એ રીતે આપણે જમવાનું સાદું જ મંગાવ્યું હતું, અને આવી ગયા ગાડીમાં. જોઈ શકો છો આ રીતનો હોટલનો વ્યૂ આવે છે રાતનો. અને અહીંયા આપણું બિસ્તર પણ લગાવી દીધું. અહીંયા મસાલો બસાલો ખાઈને હવે લંબાવીશું અહીંયા ઘડી. અને આપણે મિત્રો ગાડી ખાલી કરવા જવાનું છે. અહીંયાથી આપણે જવાનું છે દાંતીવાડા, અને દાંતીવાડાથી આગળ એક ગામ છે, એ ધાનેરા ડિસ્ટ્રિક્ટનું વાંસડાલ કરીને ગામ છે. ત્યાં વાંસડાલ કરીને ગામ છે, ત્યાં આગળ ખાલી થશે ધાનેરા ડિસ્ટ્રિક્ટમાં. તો એ હવે અહીંયાથી આપણે નીકળીશું ખાલી કરવા જવા માટે સવારે. તો અત્યારે તો અહીંયા સૂઈ જઈશું, અને સવારે જોઈએ હવે કેટલા વાગે ખાલી થાય છે, કઈ રીતે ખાલી થાય છે. તો એ બધું તમને બીજા વિડીયોમાં જોવા મળશે, કેમ કે આ વિડીયો બહુ લાંબો થઈ જશે મિત્રો. એટલે આપણે એ સાથે જ પણ આ વિડીયોને પણ કરીએ અહીંયા પૂરો. મળશું સવારમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેરળીમાં.